મારા વાલીડા મિત્રો, આજે આપણે આવી ગયા હતા શ્રી હરિ ફાસ્ટ ફૂડ, જ્યાં આપણે કંઈક નવું ટ્રાય કરવાના હતા. તો ચાલો મિત્રો, અંદર આપણે જઈએ. તો મોટભાઈ, આજે અમને શું નવું ટ્રાય કરવાના? આજે આપણે બાસ્કેટ ચાટ ટ્રાય કરાવવાનું. તો ભાઈ, સૌથી પહેલા આપણી બાસ્કેટ ચાટ માટે નાની નાની કપ આવી ગયા છે. ભાઈ, તમને અવાજમાં ફેરફાર લાગતો હશે, કારણ કે હમણાં હું બીમાર થઈ ગયો હતો, એટલે અવાજમાં તમને ફેરફાર લાગશે મારા ભાઈ, તો માફ કરજો. પછી તો ભાઈ, બાફેલા બટાકાને લઈને એના નાના નાના કટકા કરીને આપણા કપની અંદર નાખવાનું ચાલુ કરી દીધું ભાઈ. બાફેલા બટાકા પછી આવી ગઈ છે ભાઈ કાપેલી ડુંગળી. ભાઈ, ડુંગળી પછી આવી ગયા છે લીલા મરચા. ભાઈ, આ બધું નાખ્યું ને જો ટમેટા નો આવે તો ભાઈ મજા ના આવે. પછી તો ભાઈ ટમેટા પણ નાખી દીધા ભાઈ, જોરદાર. ભાઈ, આ બધું તો આવી ગયું. પછી તો ભાઈ લીલા મરચાની ચટણી જે નાખી છે તીખી તમતમતી, આહા. ભાઈ, મરચાની ચટણી પછી તો ભાઈ કઈક સોસ નાખ્યો ભાઈ છે. સોસ નું નામ તો મને નથી ખબર, તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. અને ભાઈ પછી તો ચાટ મસાલા, ભાઈ ચાટ મસાલા પછી તો આવી ગયા ભાઈ મીઠી ચટણી, હો ભાઈ. અને પછી એની પછી ઉપરથી જે મસાલા વાળા મગ અને ચણાની દાળ નાખી છે ભાઈ, જોરદાર. ખબર નહીં ભાઈ, પણ ભાઈને હજુ આમાં ખામી દેખાતી. પછી તો ભાઈ મસાલા વાળી સિંગ નાખી દીધી. ભાઈ, જો આટલું બધું નાખી દીધું હોય અને પછી ભાઈ સેવ ન નાખે તો ભાઈ થઈ ગયું છે ને. પછી તો ભાઈ સેવ નાખી દીધી. ભાઈ, સેવ થી તો શણગાર કર્યો, પણ પાછો ઉપરથી જે તાજા દાડમનો જે શણગાર કર્યો, ઓહો ભાઈ, દિલ ખુશ કરી નાખ્યું હો ભાઈ મારું. આપણી બાસ્કેટ ચાટ આવી ગઈ છે, તમે જોઈ શકો છો. ભાઈ, બાસ્કેટ ચાટ લાગે તો જોરદાર છે, તો ભાઈ આપણે ટ્રાય કરી જોઈએ કેમ લાગે છે. ભાઈ, ટેસ્ટ તો જોરદાર છે હો, પૈસા વસૂલ છે ભાઈ. એમાં પછી આમાં જે અલગ અલગ પ્રકારની ચટણી નાખી છે ને ભાઈ, એક નંબર લાગે છે. તો મોટભાઈ, તમને કેમ ચાટ લાગી? એક નંબર વસ્તુ.